જય શ્રી રામ અને રામ રામ. આપણે આવી ગયા હતા કચ્છથી ઘરે અને આવી ગયા સીધા નાનકડા આપણા ગ્રાઉન્ડ ઉપર. જયવીક મજામાં? સોમો, નીતુ, દેવા બોલિંગ કરો. આપણું આ ગ્રાઉન્ડ હે નાનું, એકદમ કમ્પ્લીટ હે આ નાનું ગ્રાઉન્ડ. જયવીક નું હે, જયવીક ના જુનાગઢ નું. આપણો બોલ ઉપર ચડી ગયો હતો આપણા ગ્રાઉન્ડ થી, સીડી લઈને ચડી ગયા આપણે ઉપર. જયવીક બતાવી દે કેટલા બોલ મળ્યા? એક ખોવાણો તો 2 બોલ મળી ગયા. તો પછી આપણે જવાનું સીધું કનીજ ગામમાં જયવીક ના કાંઈક કામથી. તો એને દાદાને બાઈક લઈને જવાનું હોય. આ બાઈક કઈ એ કમેન્ટ કરજો. અને આ બાઈક કેટલા કીકે ચાલુ થાય જોઈએ. અંદર ક્યારની પડી હતી, પેટ્રોલ બધું કેટલા કીકે ચાલુ થાય બતાવું. પહેલી જ કીકે થઈ ગઈ હતી આપણી બાઈક ચાલુ અને આપણે નીકળી ગયા હતા કનીજ ગામ જવા, હું અને જયવીક. પછી આપણે કનીજમાં આવીને આ લઈ લીધું. આ બેટમાં આપણે નીચે લગાવવાનું હોય એટલે જઈએ ઘર. પછી રાતે આવી ગયા આપણે મોયા કાકાની દુકાને. પછી આવી ગયા આપણે કાલ ધ્વજવંદન કરવાનું છે ગામમાં, એટલે આપણે પેલો થાંભલો આવે ને ધ્વજવંદનનો જે એ હોદવા. જો અમથલા જણા અમારા ગામની સ્કૂલ બંધ થઈ ગઈ ને એટલે કદાચ હોય. હવે જોઈએ અંદર કાંઈ છે અંદર કાંઈ એ નથી મળતું. જો બોર્ડ હજી એટલે જ છે મીઠાપુરી. પછી કાંઈ મળ્યું જ નથી એટલે હું જેમ છીએ કઈ હવ. અને હવે જઈએ આપણે ગામમાં ક્યાંક બીજે કાંઈ મળે તો. બુંદી અને ગાંઠિયા લઈને આવી ગયા હતા આમ બધા. જયમ હું ધ્યાન બુંદી ને ગાંઠિયા આવા તો કાલ આવી જજો સોમેશ્વર લાટ કનીજ. નવરાત્રી વાળો આપણે થાંભલો મળી ગયો એટલે માંડવડી કરીએ ને, એટલે હવે એનાથી આપણે કરીશું ધ્વજવંદનની તૈયારી. ચલો મળીએ. આપણે અહીંયા પડદાનો છેડો કાપી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. આજે કાનો નહીં બોલે, આજે હું બોલીશ. અંશ હા, અંશ. યામી એ લીધું. જો આપણે અત્યારે બધું કામ કરી રહ્યા છીએ એટલે આપણા જયમભાઈ પોતે હું તો અત્યારે તો બ્લોગ બનાવ રહ્યો. આ જો એટલે ચોક વળાયરો આપણો ગામનો. આ એન્જિનિયરો આમાં મથ્યા છે, બધા એન્જિનિયર છે ને આ મહા એન્જિનિયર બધા. અમારા ગામના છે દીપક કાકા, અમને બહુ કામ કરાવે પણ એનું કામ કમ્પ્લીટ હોય. રેસીપી કાકા થઈ ગયું. અમારું બધું થઈ ગયું. હવે આ મેલ લઈએ અંદર. જે કરતે 11 વાગી કે બધા ટ્રાયલ પતી ગયા અને ક્રિકેટ રમેરા 12 વાગે રાતના. આ બધા રમેરા 12 નાઈટ હવે મળીએ આપણે નવા બ્લોગ.